નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પ્રભાસ પાટણ સોમનાથ કોળી સમાજ દ્વારા માંધાતા પ્રગટે દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। શોભાયાત્રામાં માંધાતાનો રથ, બળદગાડું અને હનુમાનજીની વેશભૂષા લોકોની આકર્ષણનું કેન્દ્ર બન્યું। પ્રભાસ પાટણ સોમનાથ મોટા કોળીવાળા પ્રમુખ દિનેશ બામણિયા દ્વારા માંધાતા પ્રાગટ્ય મહોત્સવ યોજાયો। વીર માધાતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વીર માધાતાની પૂજા અર્ચના કરી રેલીનું આયોજન કરાયું, જેમાં માધાતા ગ્રુપ પ્રભાસ પાટણ સોમનાથ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલું, જે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરથી શાંતિનગરથી શોભાયાત્રા મોટા કોળીવાડા, દરજીવાડા, ભરડા, રામરાખ ચોક થઈ સોમનાથ મંદિર પરિષદમાં વેગડા ભીલ પ્રતિમાને ફૂલહાર તેમજ ધ્વજારોહણ કરી મોટા કોળીવાડા સ્થિત રામદેવજી પીર મહારાજ મંદિર ધ્વજારોહણ કરવામાં આવી હતી। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ। 2015 થી રેલીની શરૂઆત કરેલી છે। 2015 થી 2026 સુધી અત્યારે અમારો પ્રોગ્રામ છે રેલીનો। અમે સિદ્ધેશ્વર મંદિરથી પૂજા આચના કરીને રેલી કાઢેલી છે। ત્યાંથી મોટા કોળીવાડાથી ભલનાપુરથી આપણે વેગરા બીલ સુધી આવેલા છે। અમે દર વર્ષની જેમ આપણે 2015 થી લઈને 2026 સુધીમાં અમે વેગરા બીલની પૂજા આચના કરી અને રામદેવજી મહારાજની ડેરી અમે પાર્કિંગે જાય છે અને રેલી કાઢીએ છીએ। પ્રભાસ પાટણના તમામ પટેલો તથા બહેનો ભાઈઓ આમાં હજારોની સંખ્યામાં જોડાયેલા છે। અમારું એક જ દ્રશ્ય છે કે બસ અમારા સમાજની પ્રગતિ થાય અને સમાજ શિક્ષણની લેવલે આગળ આવે અને બધા ભેગા મળીને કામ કરીએ, એવી અમારી કોળી સમાજની પ્રાર્થના છે। ભગવાન માંધાતાનો પ્રાગટ્ય દિવસ અને આજે પ્રભાસ પાટણ માંધાતા ગ્રુપ અને કોળી સમાજ આયોજિત આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને માંધાતા ભગવાનને યાદ કરી અને સમગ્ર સમાજ છે એ આજે એક તહેવારની જેમ ઉજવી રહ્યો છે। સાથે સાથે આજે સોમનાથ મંદિર ખાતે જે અમારા વેગડા ભીલ કે જેઓ આના માટે સોમનાથના મંદિરની રક્ષા માટે એ હોમાઈ ગયા હતા, કે જે અહીંયા તમામ સમાજને એક અમારા કોળી સમાજના એક ઈષ્ટદેવની સાથે સાથે વેગડા ભીલને પણ યાદ કરી અને ફૂલહાર કરી અને એમની પણ પૂજા અર્ચના કરી અને કોળી સમાજના જે એક પટેલ તરફથી પણ એક બધાને વિનંતી છે કે નવદંપતીઓ અહીંયા જે વેગડા ભીલની પ્રતિમાને ફૂલહાર કરી અને એના દર્શન કરી અને પછી એ પોતાના પ્રભુતામાં પગલાં પાડે, એવી પણ અહીંયા અમારે પાટણ કોળી સમાજના પટેલ તરફથી સૌને વિનંતી છે અને આજે આ તહેવારનું ભવ્ય આયોજન પાટણ દ્વારા થઈ રહ્યું છે।